ખુલ્લી તલવારો લઈને ઊભી બજારમાં ઉત્પાત મચાવનારને 48 કલાકમાં જ પોલીસે આંટી લીધા। ફઝલ, અલ્તાફ સહિત 6 ગુંડાઓએ બાપુનગર અને રખિયાલમાં ઉત્પાત મચાવી કાયદો તોડ્યો। જોકે બીજા જ દિવસે આરોપીઓના ટાંટિયા તૂટી ગયા અને હવે સરકારી જમીન પર ગેરકાયદે ઉભેલા તેના 3 ઘર પણ તોડી નખાયા। આ દ્રશ્યો અમદાવાદના ગરીબનગરના છે, જ્યાં કુખ્યાત ગુંડા અને ગટરના કીડા સમાન ફઝલ તથા અલ્તાફના ઘર પર કંઈક આ રીતે તંત્રએ તવાઈ બોલાવી। આરોપીઓના 3 ઘર પર ગણતરીના સમયમાં જ બુલડોઝર ફરી વળ્યું। પોલીસ અને તંત્રએ આવા લુખ્ખાઓને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે મર્યાદામાં નહીં રહો તો આ જ રીતે બધું સાફ થઈ જશે। બાપુનગરમાં જે આતંક ફેલાવનાર જે શખ્સો હતા તેના ઘરે આજે બુલડોઝર જે છે તે ફરશે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે એએમસીની ટીમ જે છે તે અહીંયા હાલ પહોંચી ચૂકી છે। તેનો તમામ સામાન જે છે તે ખસેડવામાં આવી રહ્યો છે। ગરીબનગર વિસ્તાર તમે જોઈ રહ્યા છો કે જ્યાં જે આરોપી હતા તેમના ઘર તમે જોઈ રહ્યા છો। મહત્વનું સાથે સાથે એ પણ છે કે 3 આરોપી જે છે તેમના નામ સામે આવ્યા છે। આરોપી ફઝલ શેખ, સમીર શેખ, અલ્તાફ શેખ અને મહેફૂઝ મિયાના ઘર ઉપર જે છે તે આજે બુલડોઝર ફરશે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે એમસી દ્વારા ટીમ જે છે તે લીગલ કમિટીની ટીમ અહીંયા આવી પહોંચી છે કે લીગલ કમિટીની ટીમ દ્વારા આ તમામ પ્રકારની એક નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ અત્યારે હાલ પોલીસ બંદોબસ્ત વચ્ચે તેના મકાન જે ઇલીગલ હોવાના કારણે તેમનું મકાન ઉપર જે બુલડોઝર જે છે તે ફરશે। મહત્વનું એ છે કે કમિશનરને પત્ર લખીને આરોપીનો ગેરકાયદેસર વસવાટ અંગેની પણ જાણ કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં પોલીસ અને એએમસી જે છે તે બુલડોઝર ફેરવશે। આ તમામ જગ્યા તમે જોઈ રહ્યા છો કે અત્યારે 2019માં અકબરનગર છાપરા વિસ્તારમાં આ મકાન બની ગયાનો એક સર્વે જે છે તે કરવામાં આવ્યો હતો। રખિયાલના આરોપીના મકાનમાં કોર્પોરેશનની જમીન પર બનેલા છે। આ મકાન તાત્કાલિક ધોરણે તોડવામાં આવશે। 2019માં પણ સર્વે કરીને રહીશો તે સ્થળે જમીન ફાળવી દેવામાં આવી હતી, નોટિસ પણ આપવામાં આવી હતી અને અત્યારે હાલ જે પ્રકારે આરોપી દ્વારા જે આતંક ફેલાવવામાં આવતો હતો તેને લઈ અને એક્શનમાં આવ્યા છે અને તેના ઘર ઉપર હવે ટૂંક સમયની ઉપર જે અત્યારે હાલ બુલડોઝર જે છે તે ફરશે। દ્રશ્યો સાફ રીતે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર એએમસીની ટીમ જે છે તે તમામ વસ્તુઓ જે છે તે અત્યારે હાલ ખસેડવાની તજવીજ જે છે તે કરવામાં આવી રહી છે। તમામ લોકો એએમસી દ્વારા આ પ્રકારના જે ઘરના ઘરનો સામાન જે છે તે પણ તમે જોઈ રહ્યા છો। તમામ પ્રકારની સ્થિતિ જે છે જોઈ રહી છે। શું કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કેટલા લોકો અહીંયા હાજર છે? એચ ડિવિઝન ઓઝા સાહેબ છે। ચોક્કસથી તો અત્યારે હાલ પોલીસ અધિકારી પણ આપણી સાથે તેમની સાથે વાત સાહેબ શું કામગીરી કરવામાં આવી રહી છે અને કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે? અત્યારે જે આરોપીઓ છે એમના મકાનો અહીંયા ગેરકાયદેસર છે એ બાબતે કોર્પોરેશન દ્વારા જે કંઈ નોટિસ પાઠવી અને ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે અત્યારે એમને। કેટલા મકાનો ઉપર ડિમોલેશન થશે અને ઇલીગલી હતા તો એના લઈને શું માહિતી સામે આવી છે? બસ એમાં 3 મકાનો છે એમના, એ 3 મકાનો ઇલીગલી છે એટલે એમના ડિમોલેશન કરવાનું છે। કયા કયા આરોપીના મકાનો જે છે અહીંયા આવેલા છે? ફઝલ અને અલ્તાફ। અન્ય લોકોના મકાનો ક્યાં છે, એ કેવી રીતે રહેતા હતા, એને લઈને કેવા પ્રકારના પુરાવા મળ્યા છે આપને? અન્ય લોકો મતલબ બીજા 2 લોકો જે હતા એમની સાથે આતંક ફેલાવનારા, એને લઈને શું વિગત? એ બીજા વિસ્તારમાં રહે છે, અહીંયા નથી રહેતા। એમનું મકાન છે પાકું મકાન છે, બીજી જગ્યાએ છે। તો 2 જેટલા લોકો જે છે તેમના મકાનો ઉપર આજે બુલડોઝર જે છે તે પર છે। પોલીસ અધિકારી હતા તેમનું કહેવું છે કે કુલ 4 આરોપી હતા, તેમાંથી 2 જે આરોપી જે છે ઇલીગલ મકાનમાં રહેતા હતા અને ત્યાં બુલડોઝર જે છે તે ફેરવવામાં આવશે। ત્યારે તમામ પ્રકારના જે કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે અને તે અંતર્ગત આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર પોલીસ પ્રોટેક્શન અને એએમસીની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। એએમસીના લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જર છે, તેમની સાથે વાત કરી। પ્રકાશભાઈ, કેવા પ્રકારની કામગીરી આજ કરવામાં આવશે? ઇલીગલ મકાનો હતા, કેટલા ઇલીગલ મકાનો છે અને એની ઉપર કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? જો આજે સૌપ્રથમ આપને જણાવી દઈએ કે મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની જમીનની અંદર આ 2 ગુનેગારોના મકાનો આવેલા છે એવી માહિતી મળી હતી અને આ બંને ગુનેગારોએ જે પ્રકારનું વર્તન કર્યું છે
પોલીસ સાથે કર્યું હોય, કોર્પોરેશનના તંત્ર સાથે કર્યું હોય કે કોઈ પણ સરકારી કર્મચારી સાથે કર્યું હોય, આપણે કાયદાનું પાલન કરનારા નાગરિકો છીએ અને આપણે ગરિમા નાગરિક તરીકે આપણી ગરિમા જાળવવાની આપણી એક ફરજ પણ રહેલી છે. આપણને અધિકારો છે પણ એની સામે આપણી ફરજો પણ છે. જે પ્રકારનું ગેરવર્તન પોલીસ સાથે થયું છે એ ધ્યાનમાં રાખીને મેં ગઈકાલે મ્યુનિસિપલ કમિશનરશ્રીને એક પત્ર પાઠવીને વિનંતી કરી હતી કે મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની જગ્યામાં આ બંને આરોપીઓએ પાકા મકાનો બનાવ્યા છે. આપણે ઉદાહરણરૂપ કાર્યવાહી કરીને આ પાકા મકાનોને દૂર કરવા જોઈએ. કોર્પોરેશનની માલિકીની જગ્યા ખુલ્લી કરવી જોઈએ અને જેનું 24 કલાકની અંદર જેનું અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે. કોના કોના મકાનો છે અને કેવી કામગીરી કરશે? 2 ગુનેગારો છે. બંને ગુનેગારોના મકાનો છે જે આઈડેન્ટિફાઈ એમને લાવીને પોલીસે કર્યા છે અને એને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. 2019માં પણ આ વિસ્તારનો સર્વે થયો હતો, એમાં પણ ઘણા બધા ઇલીગલ મકાનો જે છે તે સામે આવ્યા હતા. તેને લઈને કેવા પ્રકારની પોલિસી બનાવવામાં આવી હતી છતાં પણ આ મકાનોમાં લોકો હજુ વસવાટ કરી રહ્યા છે? જો આ ચોક્કસપણે 2019ની અંદર સર્વે કરીને અહીંયા જે લોકોને મકાનો મળવાપાત્ર હતા મ્યુનિસિપલ કોર્પોરેશનની નીતિને અનુરૂપ એ તમામ લોકોને મકાનો પણ ફાળવવામાં આવ્યા હતા. કોઈક કારણસર એ લોકોએ મકાનો એક્સેપ્ટ કરીને ત્યાં જવાનું હતું અને એ ગયા નહીં, જેના કારણે આ કાર્યવાહી આજે કરવાની ફરજ પડી રહી છે. અને એનો આ આખા વિસ્તારનો સર્વે કોર્પોરેશન દ્વારા કરી અને જે કોઈને મકાનો વૈકલ્પિક વ્યવસ્થા મળવાપાત્ર હોય એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવી અને વૈકલ્પિક વ્યવસ્થા મળવાપાત્ર ન હોય એવા તમામ લોકોને અહીંથી દૂર કરીને આ જે કોર્પોરેશનની માલિકીની જગ્યા છે એને ખુલ્લી કરવાની કામગીરી કરવામાં આવશે. તો કોર્પોરેશનની જગ્યાની જે માલિકીની જગ્યા છે તે ખુલ્લી કરવામાં આવશે. અત્યારે હાલ 2 આરોપીના મકાન જે છે તે અહીંયા આવેલા છે અને તેની ઉપર બુલડોઝર ફરી રહ્યું છે. તમે જોઈ રહ્યા છો કે એએમસીની ટીમ છે, તદુપરાંત તમે જોઈ રહ્યા છો કે તેના મકાન ઉપર જે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે. એએમસીની ટીમ છે, પોલીસ છે, આરોપીને સાથે લાવવામાં આવે છે, મકાનની ઓળખ થઈ ચૂકી છે અને ત્યારબાદની આ કાર્યવાહી તમે જોઈ રહ્યા છો કે હવે ટૂંક સમયની અંદર આ મકાનો જે છે તે તોડફોડની જે કામગીરી જે છે તે શરૂ થશે અને આ મકાનો જે છે તે હટાવવામાં આવશે. મહત્વનું એ છે કે આ એએમસી સંચાલિત વિસ્તારની જે જમીન છે ત્યાં આરોપી દ્વારા ઇલીગલી પાકા મકાન બનાવી દેવામાં આવ્યા હતા, ત્યાં વસવાટ કરતા હતા. તેમની ઓળખ થયા બાદ આ મકાનો જે છે તે દૂર કરવાની કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે. મહત્વનું એ છે કે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે દિવાલો તોડવામાં આવી છે. દિવાલો તોડી અને ત્યારબાદ જે મકાનો તમે જોઈ રહ્યા છો કે તે મકાનની ઉપર જે કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવશે.